મીમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો. આજે આપણે ધોરણ 12નું ઇંગ્લિશનું પેપર સોલ્વ કરી રહ્યા છે, સેમ્પલ પેપર. હું તમને આ સેમ્પલ પેપર સોલ્વ કરીને એ બતાવીશ કે જ્યારે તમારા હાથમાં પેપર આવે છે ત્યારે તમે પેપરને કેવી રીતે સોલ્વ કરી શકો, કયા પ્રશ્નને તમારે કેવી રીતે અટેમ્પ્ટ કરવો જોઈએ. તો મિત્રો, તમને દેખાઈ રહ્યું હશે તેમ સ્ક્રીનમાં સેક્શન એ તમને દેખાય છે. જુઓ, આ 5 માર્ક્સનો પ્રશ્ન છે અને આ 5 માર્ક્સ તમને ખાલી પેસેજ વાંચીને ઇઝીલી મળી શકે એમ છે. તો ચાલો જોઈએ કેવી રીતે પેસેજને અટેમ્પ્ટ કરવો જોઈએ. સૌપ્રથમ જ્યારે પણ તમને પેસેજ દેખાય છે, પેસેજને પહેલાં આખી વાંચી લેવાનો છે. ચલો આપણે સાથે પેસેજને વાંચીએ. Once upon a time, there was a man who went around selling small red traps of wire. He made them himself at odd moments from the material he got by begging in the stores or at the big farms. But even so, the business was not especially profitable, so he had to resort to both begging and petty thievery to keep body and soul together. Even so, his clothes were in rags, his cheeks were sunken, and hunger gleamed in his eyes. જો એક વખત આખો આપણે પેસેજ વાંચી લીધો. હવે પેસેજને આપણે સમજી પણ લીધો છે વાંચતા. તો આપણે શું કરીશું, પેસેજના એક પછી એક ક્વેશ્ચનને અટેમ્પ્ટ કરવાનો ટ્રાય કરીશું. જો પહેલો પ્રશ્ન શું કહે છે, વોટ વોઝ ધ મેન્સ પ્રોફેશન. આ જે માણસ છે એનો વ્યવસાય શું હતો. તમને પેરેગ્રાફના પહેલા વાક્યમાં જોવા મળે છે કે આ માણસ રેડ ટ્રેપ્સ બનાવતો હતો. જો ઓપ્શન ડી છે, મેકિંગ રેડ ટ્રેપ્સ. તો આપણો આ પહેલો પ્રશ્ન થઈ ગયો સાચો, 1 માર્ક્સ પાકો. ચલો બીજો પ્રશ્ન જોઈએ. ધ મેન ઓક્યુપાઈડ હિમસેલ્ફ ડ્યુરિંગ. જો ઓક્યુપાઈડ વ્યસ્ત રહે છે ક્યારે, વી આવર્સ, એટ ડોન, એટ ડસ્ક, શોર્ટ પીરિયડ ઓફ ફ્રી ટાઈમ. જુઓ મિત્રો, જ્યારે પણ આપણે આ ફકરો જોઈશું, આ થોડો ટ્રિકી ક્વેશ્ચન છે, એટલો પણ ટ્રિકી નથી જો તમને સમાનાર્થી શબ્દો ખબર હોય તો. જો આ પ્રશ્નમાં 4 ઓપ્શનમાંથી એકેય શબ્દ દેખાતો નથી, તો આપણે શું કરીશું, એનો સમાનાર્થી શોધવાનો ટ્રાય કરીશું. આ મેન જે માણસ છે ક્યારે બિઝી રહેતો હતો, જુઓ ઓડ મોમેન્ટ્સમાં, એટલે એની પાસે જ્યારે આ ફ્રી ટાઈમ હોય, થોડો ફુરસતનો ટાઈમ હોય, ત્યારે રેડ ટ્રેપ્સ બનાવતો હતો. તો જુઓ ઓપ્શન 2 આપણને મળી જાય છે, ધ મેન ઓક્યુપાઈડ હિમસેલ્ફ ડ્યુરિંગ બી ઓપ્શન, શોર્ટ પીરિયડ ઓફ ફ્રી ટાઈમ. હવે ત્રીજો પ્રશ્ન આપણે સોલ્વ કરીશું. ધ મેન હેડ ટુ રિઝોર્ટ ટુ બેગિંગ એન્ડ પેટી થીવરી. કેમ માણસને ભીખ માંગવી પડે છે, ચોરી કરવી પડે છે. જો આના માટે આપણને પેરેગ્રાફમાં જે ત્રીજી લાઈન છે તમે જુઓ, ધ બિઝનેસ વોઝ નોટ એસ્પેશિયલી પ્રોફિટેબલ. આ જે માણસનો બિઝનેસ છે એ પ્રોફિટેબલ નહોતો, ફાયદામાં નહોતો, એને બિઝનેસમાંથી કશું મળી નહોતું રહ્યું. તો એવો જવાબ આપણે શોધવાનો છે. હવે ઓપ્શનમાંથી જે પહેલો જ ઓપ્શન છે, હી કુડ નોટ અર્ન ઇનફ પ્રોફિટ ફ્રોમ હિઝ બિઝનેસ. ચલો ચોથો આપણે પ્રશ્ન જોઈશું. ટુ કીપ બોડી એન્ડ સોલ ટુગેધર મીન્સ શરીર અને આત્માને જોડી રાખવી. એનો અર્થ થાય શું, ટુ મર્જ બોડી એન્ડ સોલ, to purify body and soul, to stay alive especially in difficult circumstances, to take rest in peace. જો હવે આનો અર્થ આપણે આ વાત આખી છે, જે ફકરો છે, પેસેજ છે, એના કોન્ટેક્સમાં સમજવાની છે, એના સંદર્ભમાં સમજવાની છે. તો તમને ખબર પડશે શરીર અને આત્મા જોડી રાખવી એનો મતલબ ફકરામાં તમે જુઓ તમને આપેલો છે, he had to resort to both begging અને પેટી થીવરી ટુ કીપ બોડી એન્ડ સોલ ટુગેધર. એને ચોરી કરવી રહી પડી છે, ભીખ માંગવી પડી છે. શેના માટે, તો જુઓ ઓપ્શન તમને મળી રહ્યો છે, ટુ સ્ટે અલાઇવ સ્પેશિયલી ઇન ડિફિકલ્ટ સર્કમસ્ટાન્સીસ. મતલબ જીવન જીવવા માટે થઈને એને આ બધું કરવું પડી રહ્યું છે. તો બોડી એન્ડ સોલ ટુગેધર મીન્સ ટુ સ્ટે અલાઇવ સ્પેશિયલી ઇન ડિફિકલ્ટ સર્કમસ્ટાન્સ. હવે જુઓ પાંચમો ક્વેશ્ચન છે, ધ મેન્સ આઈઝ ગ્લીમ્ડ ડ્યુ ટુ. ચમકારો એની આંખમાં દેખાય છે. એક્સાઇટમેન્ટ, એનું જીવન તો હતું નહીં એક્સાઇટમેન્ટવાળું. એન્ઝાઇટી, ફ્રી ટાઈમ હોય તો વાયરના રેડ ટ્રેપ્સ બનાવતો, ચિંતા જેવું લાગતું નથી. એન્થુઝિયાઝમ, ઉત્સાહ એનામાં દેખાતો નથી. શું દેખાય છે, પૈસા નથી, ચોરી કરવી પડે છે, ભીખ માંગવી પડે છે. કેમ, સ્ટાર્વેશનના લીધે,
ભૂખમરો એનામાં રહેલી હંગરના લીધે એને ભીખ માંગવી પડી રહી છે. તો એની આઈસ ક્લીમ થઈ, ચમકારો દેખાયો એ શેના લીધે? સ્ટાર્વેશનના લીધે. હવે જુઓ નવો પ્રશ્ન. આપણા આ 5 માર્ક્સ પાકા થઈ ગયા છે. જુઓ હવે આવો ફિલ ઇન ધ બ્લેન્ક્સ વાળો હોય જેમાં બ્રેકેટમાં ઓપ્શન આપેલા છે એ પ્રશ્નને તમારે કેવી રીતે અટેમ્પ્ટ કરવો જોઈએ? પહેલાં બ્રેકેટમાં રહેલા ઓપ્શન્સને વાંચી જાઓ, એમનેમ વાંચી જાઓ. પછી તમે ફકરો એમનેમ વાંચી જાઓ બ્લેન્ક સાથે અને વિચારવાની કોશિશ કરો કે શું આવી શકે. હજી આપણે આન્સર શીટમાં લખવાનું જ નથી. તમે પેપરની અંદર ને અંદર જ તમને એવું લાગે છે કે કદાચ આ આવી શકે તો નંબર આપી દો. જેમ કે હેલ્થ કન્ડિશન્સ વર મિઝરેબલ, તો મિઝરેબલને 6 નંબર આપી આગળ વધ્યા, પેલાને 7 નંબર આપી આગળ વધ્યા. અને પછી જો કદાચ કોઈ ઓપ્શન વધે છે તમારી પાસે તો એને કોઈક લાઇનમાં સેટ કરવાનો પ્રયત્ન કરો. આ રીતે જો તમે ફિલ ઇન ધ બ્લેન્ક્સ સોલ્વ કરશો મિત્રો તો એક પણ તમારી ખોટી નહીં પડે. એટલે ક્યારેય તરત જ પહેલા પેપરમાં ન લખતા પેપરમાં સોલ્વ કરો. એ સોલ્વ થઈ જાય, તમને લાગે સંતોષકારક લાગે કે ઓકે આ જ જવાબો હોઈ શકે છે, પછી જ એને આપણે આન્સર શીટમાં લખવાના શરૂ કરીશું. હવે વાંચીએ અને સોલ્વ કરીએ. હેલ્થ કન્ડિશન્સ વર ડેશ. જો હેલ્થ કન્ડિશન માટેનું વિશેષણો કેવા હોઈ શકે? હેલ્થ કન્ડિશન વર બેસ્ટ, બરાબર, પણ અહીંયા સારી તો છે નહીં. કેવી છે? ખરાબ છે. તો જવાબમાં શું આવશે? મિઝરેબલ. ગાંધી ગોટ અ ડોક્ટર ટુ ડેશ હિઝ સર્વિસીસ ફોર 6 months. જુઓ સર્વિસીસ આપવાની છે, સર્વિસીસના રિલેટેડ તમને શબ્દ દેખાશે બ્રેકેટની અંદર વોલન્ટિયર. તો જવાબમાં આવશે વોલન્ટિયર. ડેશ મેડિસિન્સ વર અવેલેબલ, કાસ્ટર ઓઇલ, ક્વિનાઇન અને સલ્ફર. જુઓ 3 જાતની મેડિસિન અવેલેબલ હતી. કઈ 3 હોઈ શકે? તો 3 આપેલી છે. આપણે બ્રેકેટમાં 3 શબ્દ મળી ગયો. આપણો આ ઓપ્શન પણ સોલ્વ થઈ ગયો. ડેશ એનીબડી હુ શો. જુઓ 2 વાક્યની વચ્ચે ડેશ આવ્યું છે, મતલબ એન્ડ હોઈ શકે, પ્લસ હોઈ શકે, ઓલ્ધો હોઈ શકે, ઇન્સ્ટીડ ઓફ હોઈ શકે, બહુ બધું હોઈ શકે. પણ અહીંયા એક જ ઓપ્શન આપણને બ્રેકેટમાં દેખાય છે જે 2 વાક્યોને જોડતો હોય એ છે પ્લસ. પ્લસ એનીબડી હુ શો અ ડેશ ટંગ વોઝ ગિવન અ ડેશ ઓફ કાસ્ટર ઓઇલ. જુઓ મખાનાને ચોકલેટમાં ડીપ કરીએ તો મખાના કેવા કહેવાય? ચોકલેટ કોટેડ મખાના. હવે કોઈક દ્રવ્યથી આપણી જીભ કોટ થઈ ગઈ છે એને શું કહેવાય? કોટેડ ટંગ. તો અહીંયા હુ શોડ અ કોટેડ ટંગ વોઝ ગિવન અ ડેશ ઓફ કેસ્ટર ઓઇલ. જો જે કાસ્ટર ઓઇલ છે એ શું છે? દવાનો ડોઝ છે. હવે ડોઝ શબ્દ તમને બ્રેકેટમાં દેખાઈ ગયો તો આન્સર પણ આવશે ડોઝ ઓફ કાસ્ટર ઓઇલ. એનીબડી વિથ ડેશ ફીવર રિસીવ્ડ ક્વિનાઇન પ્લસ કાસ્ટર ઓઇલ. જુઓ ડેશ ફીવર, અહીંયા ફીવરની વાત કરવામાં આવી છે અને બ્રેકેટમાં એક જ ફીવર છે, એક જ તાવનો પ્રકાર છે, એ છે મલેરિયા. તો મલેરિયા આવશે ઓપ્શનમાં. એનીબડી વિથ સ્કિન ડેશ રિસીવ્ડ ઓઇન્ટમેન્ટ કાસ્ટર ઓઇલ. જુઓ સ્કિન ઉપર કંઈક થવું, સ્કિન ઉપર કોઈ પણ જાતનો વિકાર આવો એને શું કહેવાય? ઇરપ્શન્સ. તો અહીંયા ઇરપ્શન્સ જવાબમાં છે એટલે એ આવશે. 14મો ઓપ્શન છે એનો જવાબ આ મોડલ પેપરમાં ઓલરેડી આપેલો છે જે છે ઓઇન્ટમેન્ટ કાસ્ટર ઓઇલ. તો આપણે એને અવોઇડ કરીશું. જે 15મો ઓપ્શન છે એને જોઈએ. ગાંધી નોટિસ ધ ડેશ સ્ટેટ ઓફ વુમન્સ ક્લોથ્સ. જુઓ વુમન્સ ક્લોથ્સ મહિલાના કપડાના સ્ટેજ કાં તો સ્ટેટ કેવું હોઈ શકે? નીટ, ક્લીન, ટાઇડી, બરાબર, એ તો છે નહીં. તો એનો વિરોધી શબ્દ શું છે? ફિલ્ધી, ડર્ટી. ખરાબ સ્ટેજમાં, ખરાબ હાલતમાં મહિલાના કપડાં ગાંધીજીએ જોયા. આ વાત છે. તો મિત્રો આ રીતે તમે જો પેસેજીસને અટેમ્પ્ટ કરશો, આ રીતે તમે ફિલ ઇન ધ બ્લેન્ક્સને અટેમ્પ્ટ કરશો તો ક્યારેય તમારો એક પણ માર્ક્સ કપાશે નહીં. આ વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. જય હિન્દ, જય ભારત.